गुजरात में अमरेली के केराला गांव की प्राथमिक शाला और आचार्य ने बिना मंजूरी के पुराने पेड़ों को कटवा दिया, जिससे ग्रामजनों में भारी रोष है। अमरेली जिले के केराला गांव की प्राथमिक शाला के आचार्य की मनमानी से लोग परेशान हैं। स्कूल को अपनी जागीर समझ चुके आचार्य ने शाला में मौजूद पुराने पेड़ों को जड़ से कटवा दिया। पेड़ों को कटवाने के बाद से नाराज ग्रामजनों ने मामलतदार की कचहरी में शिकायत की, जिसके बाद पता चला कि इस कार्यवाही से पहले किसी की मंजूरी नहीं ली गई थी। लोगों का आरोप है कि यह वन विभाग की मिलीभगत से हुआ है। बच्चों को वृक्षारोपण का महत्व समझाने के बदले आचार्य ही पेड़ काट रहे हैं, जिस पर सवाल उठना लाजमी है। केराला प्राथमिक शाला में जे 30 वर्ष पहला जूना લીમડા વાવેલા હતા, 50 જેટલા વૃક્ષોનું આચાર્યએ અંશોયાબેને તેમની મનમાની કરી કોઈ અધિકારીની મંજૂરી વગર જળમૂળથી કાપી નાખેલ છે। અમોને જાણ થતાં એમને પૂછ્યું ટેલિફોનિક કે બેન આ કોઈની મંજૂરી લીધેલી છે કે એમ નામ તમે કાપી નાખેલા? તો એમણે અમને એવું જણાવેલું કે મેં તો બધી ઉપરથી મંજૂરી લીધેલી જ છે, તમારે જે કરવું હોય તે છૂટ છે। એટલે અમને જાણ થતાં મેં મામલતદાર સાહેબને જાણ કરેલી અને અરજી કરેલી, તો સાહેબે કીધેલું કે અમે મંજૂરી નથી આપેલી અને એની કાર્યવાહી એમને પણ નોટિસ આપી અને મામલતદાર સાહેબે એને કીધું કે આપણે કાર્યવાહી આની પૂરી તપાસ કરાવીશું। એમને પૂછવામાં આવ્યું તો એણે કાંઈ કારણ અમને એવું કાંઈ દર્શાવેલ નથી, ખાલી એટલું જ કીધું કે મેં મંજૂરી લીધેલી છે અને મને મન પડ્યું કે બસ વૃક્ષો આ નડતા હતા એટલે મેં કાપી નાખ્યા। અમારી ગામ લોકોની અને મારા પોતાની એક જ માંગ છે કે વૃક્ષ ખરેખર બચાવવાનું આપણે કામ કરીએ છીએ। વૃક્ષ જો આવા પ્રિન્સિપાલ થઈ અને ભણેલ ગણેલ વ્યક્તિ થઈને આટલા બધા લીમડા વૃક્ષ કાપી નાખે તો એ ખરેખર રીતે યોગ્ય નથી। આની ઉપર ખરેખર કાર્યવાહી થાય અને સરકાર ધ્યાન આપી અને જે કાંઈ કડકમાં કડક પગલાં લેવા પડે તે લેવા જોઈએ, એવી અમારી આખા ગામનો રોષ છે। આખું ગામનો રોષ વતી હું એક નિવેદન આપું છું અને સાહેબ એક વિનંતી પણ કરું છું કે આનું પગલાં સારામાં સારા લેવ, એવી એક વિનંતી।